જિલ્લાના કપડવંજના રાજપુર ગામે વાત્રક નદીમાં જેસીબી ફસાઈ ગયું। નદી પસાર કરતા સમયે જેસીબી ફસાયું। અચાનક પાણીનો પ્રવાહ વધતા જેસીબી ફસાઈ ગયું। જેસીબી ચાલક કલાકોથી ફસાયો। સ્થાનિકો દ્વારા જેસીબીને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। તસવીરોમાં જોઈ શકાય છે અચાનક પાણીનો પ્રવાહ વધતા એક જેસીબી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયું। આ ઘટના કપડવંજના રાજપુર ગામની છે, જ્યાં વાત્રક નદીમાં આ જેસીબી ફસાઈ ગયું હતું। અચાનક પાણીનો પ્રવાહ વધ્યો અને જેસીબી જે અહીંયાથી પસાર થઈ રહ્યું હતું એ ફસાઈ ગયું હતું। જેસીબી ચાલક કલાકોથી અહીંયા ફસાયા છે। સ્થાનિકો દ્વારા જેસીબીને બહાર કાઢવાની તજવીજ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે ખેડાથી સંવાદદાતા ઉમંગ પટેલ જોડાયા છે। ઉમંગ, હાલ આ જેસીબી અને તેના ચાલકને બચાવી લેવાયો છે ખરો? બિલકુલ ચોક્કસથી પંકજ, વાત કરું તો કપડવંજ તાલુકાનું રાજપુરા જે ગામ છે ત્યાં વાત્રક નદી પસાર થાય છે। આ વાત્રક નદીની અંદર જેસીબી પસાર થયેલું તે દરમિયાન અચાનક પાણીનો પ્રવાહને કારણે જેસીબી ફસાયું હતું। જો કે જેસીબી જે ચાલક છે તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ અત્યારે ઘટના સ્થળે રવાના થઈ છે અને જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા જેસીબી ચાલક અને જેસીબીને બચાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ હજુ સુધી જે જેસીબીનો ચાલક છે તે હજુ સુધી બહાર આવી શક્યો નથી। જી પંકજ। જી ઉમંગ, આ જે જેસીબી છે એ જે રસ્તો છે શું એ ચાલુ હતો કે પાણીના પ્રવાહના કારણે એને બંધ કરાયો હતો? ચોક્કસ પંકજ, વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રકારે હવામાન દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને વધુ પડતો વરસાદના કારણે કલેક્ટર દ્વારા તાકીદ કરવાની હતી કે કોઈ પણ નદી કાંઠાના વિસ્તારો નીચાણવાળા વિસ્તારમાં ન જવું, પરંતુ લોકો બેદરકારીથી આ પ્રકારે જતા હોય છે અને ફસાય છે, જેના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી બોટાદના ભીમડાદ ડેમ ઓવરફ્લો થવાના આરે છે। ડેમની જળ સપાટી વધવાથી ભીમડાદ ગામમાં પરંપરાગત રીતે ઢોલ વગાડી લોકોને સતર્ક કરાયા। ગામમાં ઢોલ વગાડી લોકોને ડેમ નજીક અને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ। કોઈ ગ્રામજન નદીના પટમાં જશે તો ગુનો ગણાશે તેવી પણ જાહેરાત કરાઈ। તળાવે કોઈ અવરોધ કરતા નહીં, તળાવ ઓવરફ્લો થવાની તૈયારી છે। જે કોઈ જશે તળાવે ઈ ગુનેગાર બનશે, હાથ સાંભળજો। સુરેન્દ્રનગરના લીંબડીના રાણાગઢ મૂળ બાવડા ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। આ કોઝવે પર પાણી ફરી વળતા રાહદારીઓ વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર બન્યા। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કોઝવે પર પાણી ફરી વળતા 5 થી વધુ ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ભોગાવો નદીના પાણીએ લીંબડી પંથકમાં તબાહી મચાવી। આ પંથકમાં દર વર્ષે કોઝવે પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, ત્યારે સ્થાનિકોએ તંત્ર પાસે પુલ બનાવવાની માંગ કરી। નેપાળમાં મેઘ તાંડવ થતા બિહારના હાલ બેહાલ થઈ ગયા। ઉપરવાસમાં અનરાધાર વરસાદથી બિહારમાં નદીઓ તોફાની બની છે। નૂના, બકરા, પરમાન, ગંડક સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થતા જનજીવન ખોરવાઈ ગયું। નદીઓના નીર રસ્તા પર ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર છે। જળપ્રલય જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો જળમગ્ન થયા છે। ઘરોમાં પાણી ફરી વળતા અનેક વિસ્તારમાં લોકો ઘર વિહોણા થઈ ગયા। ઉપરવાસમાં અવિરત વરસાદથી ગંડક ડેમમાં પાણીની આવક થતા સતત નદીમાં પાણી છોડાતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। કુદરતી આપદા સામે બિહારમાં જનજીવન લાચાર બન્યું છે। તો બિહારમાં તસવીરોમાં જોઈ શકાય છે કે નેપાળમાં જે મેઘ તાંડવ છે અને ત્યાંની નદીઓનું પાણી એ બિહાર તરફ આવી રહ્યું છે અને કોશી નદી ઉફાન પર છે, જેથી રસ્તાઓ જળમગ્ન છે। રસ્તાઓ અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। સ્થાનિક વહીવટી તંત્ર તો લાચાર બની ગયું છે। તો વિચારો, જનજીવન જે સામાન્ય લોકો છે તેમની સ્થિતિ કેટલી ખરાબ અને કપરી હશે। અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે। રાજ્ય સરકાર કરશે ચિંતન। ભૂપેન્દ્ર પટેલ સરકારની ચિંતન બેઠકનું સોમનાથમાં આયોજન છે। દિવાળી બાદ સોમનાથમાં ત્રિદિવસીય ચિંતન બેઠકનું આયોજન છે। 21, 22 અને 23 નવેમ્બરે ચિંતન બેઠકનું આયોજન કરાયું છે। સરકારના તમામ મંત્રીઓ, સચિવ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે। ગંદા પાણીથી શાકભાજી ધોવાનો એક વિડીયો વાયરલ થયો છે। નાળાના ગંદા પાણીમાં શાકભાજી ધોતો વિડીયો છે। વલસાડના ચણવાઈ નજીકનો આ વિડીયો હોવાની વાત સામે આવી રહી છે। સ્થાનિકોએ કેટલાક લોકોની કરતૂત કેમેરામાં કેદ કરી। આ વિડીયોમાં દેખાતા દ્રશ્યો પ્રમાણે ચણવાઈ ગામના છેવાડાથી પસાર થતી નહેરમાંથી ગંદુ પાણી વહી રહ્યું છે અને ગંદા પાણીમાં વચ્ચે ટેમ્પામાં ભરી શાકભાજી લાવી તેમાં ધોવાઈ રહી હતી। સ્થાનિકોના મતે સલમા નામની મહિલા ગંદા પાણીમાં શાકભાજી ધોઈને વેચતી હતી। સ્થાનિકોએ આ અંગે પૂછતા તેઓએ શરૂઆતમાં લગ્નમાં શાકભાજી લઈ રહ્યા હોવાનું બહાનું બતાવ્યું, જો કે ત્યારબાદ તેઓએ હાટવાડામાં વેચવા માટે આ શાકભાજી લઈ જઈ રહ્યા હોવાનું સ્વીકાર્યું હતું। તો વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં રોષની લાગણી છે, કારણ કે
ગંદા પાણીમાં જે નાળાનું પાણી વહેતું હોય છે એમાંથી આ શાકભાજી ધોવાઈ રહ્યા હતા અને બજારમાં ઠલવાઈ રહ્યા હતા. ટેમ્પો ભરીને આ શાકભાજી ગંદા પાણીમાં ઠાલવવામાં આવ્યા, ધોવામાં આવ્યા એમાંથી, અને ત્યારબાદ તેને બજારમાં લઈ જવામાં આવ્યા. આ વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે. સ્થાનિકોએ જ્યારે પૂછ્યું તો એક મહિલા, સલમા નામની જે મહિલા છે, એક પહેલાં તો એવું કહેતા જોવા મળી કે ભાઈ આ તો અમે લગ્નમાં લઈ જઈ રહ્યા છે, પરંતુ વાસ્તવમાં જ્યારે તપાસ કરી તો આ જે શાકભાજી છે એ માર્કેટમાં વેચવા માટે લઈ જઈ રહ્યા હોવાનું તેમણે જે સ્વીકાર્યું હતું. હાટવાડામાં આ શાકભાજી વેચવા માટે જઈ રહ્યું હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. તો આ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે. ખોરાકની વસ્તુ, ખાવાની વસ્તુ. વધુ માહિતી સાથે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે. ભરત, ટેમ્પોમાં ભરીને શાકભાજી ગંદા પાણીમાંથી ધોઈને લઈ જવાય છે માર્કેટમાં. આ બાબતને તંત્ર કેટલું ગંભીર છે તો એમના ધ્યાનમાં આ વિડીયો આવ્યો છે ખરો? જી બિલકુલ પંકજ, અત્યારે જે વાત ચાલી રહી છે આ વિડીયો હજુ ગઈકાલ સાંજનો જ છે અને અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે આ બનાવ ચર્ચાનું કેન્દ્ર છે. જે રીતે જોઈ શકાય છે કે નહેરની અંદર ગંદુ પાણી વહી રહ્યું છે. આ ગંદા પાણીમાં વચ્ચે બેસી અને આ રીતના શાકભાજી ધોવાઈ રહી છે. સાથે ટેમ્પોમાં ભરીને આ શાકભાજી અહીંયા લાવવામાં આવી હતી ને ત્યારબાદ ધોઈ અને ફરી પાછી બજારમાં વેચાવા જઈ રહી છે. આપણે જણાવ્યું કે સ્થાનિક જે મુખ્ય રસ્તો છે, ગામનો મુખ્ય રસ્તાની બાજુમાંથી જ આ નહેર પસાર થાય છે, ત્યાં આગળ જ આ રીતની પ્રવૃત્તિ થઈ રહી હતી. સ્થાનિક લોકોએ આ દ્રશ્યો જોઈ અને ત્યારબાદ ત્યાં એકઠા થયા હતા અને વિડીયો રેકોર્ડ કર્યો હતો. સાથે જે રીતે સંવાદો જે રીતે સંભળાઈ રહ્યા છે એમાં પણ આ રીતે સ્વસ્થ શરૂઆતમાં જે શાકભાજી ધોઈ રહ્યા છે તે લોકોએ છે આ રીતે શાકભાજી છે લગ્નમાં લઈ જવાની હોવાનું જણાવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓએ સ્વીકાર્યું હતું કે આ શાકભાજી ધોઈ અને તેઓ હાટવાડામાં છે વેચવા જઈ રહ્યા છે. આમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે રીતે થઈ રહ્યા છે આને લઈ અને અત્યારે લોકોમાં રોષ છે. સાથે જે સંવાદો અંદર વિડીયોમાં સાથે જોવા મળી રહ્યા છે, સંભળાઈ રહ્યા છે, એને લઈને પણ અત્યારે ચર્ચાનું બજાર ગરમ છે. સ્વાભાવિક છે આજે રવિવારનો સમય છે, કચેરીમાં રજાનો સમય છે, પરંતુ હવે આગામી સમયમાં આ મુદ્દો છે ચર્ચાનું કેન્દ્ર બને છે. આવતીકાલે આ બાબતે સંબંધિત વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર નજર છે. જી ભરત, આભાર માહિતી આપવા માટે. અને હવે વાત કરીશું આદમખોર દીપડાના આતંકની. અમરેલીના જૂની બાર પઠોડીમાં રહેણાંક વિસ્તારમાં એક દીપડાએ આતંક મચાવ્યો. શેરીમાં આરામ ફરમાવી રહેલા શ્વાનને દીપડાએ નિશાન બનાવ્યો. શ્વાન કંઈ સમજે પહેલા જ દીપડાએ શ્વાનને દબોચી લીધો. દીપડાએ શ્વાન પર કરેલા હુમલાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગામમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે. અમરેલીથી આવી રહી છે આ તસવીર. અમરેલીમાં એકાએક દીપડાએ શ્વાનને દબોચ્યો. રહેણાંક વિસ્તારમાં આ દીપડો આવી ચડ્યો હતો અને શ્વાનનો શિકાર કર્યો હતો. દીપડાએ કરેલો હુમલો સીસીટીવીમાં કેદ જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં દીપડો આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હજુ થોડા દિવસ પહેલા જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં અમરેલીના લીલિયા હાઈવે પર સિંહો રસ્તાને ક્રોસ કરતા જોવા મળ્યા હતા અને હવે દીપડો દેખાયો છે. આ તરફ સુરતમાં માંગરોળના કોસંબા નજીક દીપડાના આંટાફેરા